નવસારી વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવતા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ખેરગામના પૂરવ તળાવિયા વિજેતા જાહેર થતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વધુમાં વધુ યુવાઓ રાજકારણમાં અને ખાસ કરીને યુથ કોંગ્રેસમાં જોડાય અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરે તે માટે યુથ કોંગ્રેસની ચૂંટણી થોડા મહિના પહેલા યોજવામાં આવી હતી, જેનું પરિણામ જાહેર થતા નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ખેરગામના વતની પૂરવ તળાવિયા જ્યારે ઉપપ્રમુખ તરીકે દીપ પટેલ તેમજ નવસારી વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે આદિલ હસન શાહ, જલાલપુર યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે શાહિલ શેખ, નવસારી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ પોઈચાનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે ચીખલી તાલુકા 1 ના યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલ ચૌહાણ અને ચીખલી તાલુકા 2 ના યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે તલ્લા પટેલ, ખેરગામ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે નેહલ પટેલ, વાસ્તા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે ધર્મેશ ગોયા અને વાસ્તા વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ગૌરાંગ પટેલનો ભવ્ય વિજય થયો હતો। તો બીજી તરફ પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે જય પટેલનો ભવ્ય વિજય થતા સમર્થકોએ ફટાકડા ફોડી પરિણામને વધાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।